મિત્રો હાલ માની આરાધનાના દિવસો ચાલે છે ત્યારે આપણે આવી ગયા છીએ ક્રાંતિજ્યોત સોસાયટીમાં કે જ્યાં નવદુર્ગા નામે ગરબી મંડળનું આયોજન થાય છે અને તમે જોવો આ નવરાત્રી આવી તો આ માતાજીનો માંડવો જોવો નાખી નવરાત્રીને ભાઈ આખી જે સોસાયટી છે એને મસ્ત સજાવી દીધી છે. તો આ નવરાત્રી વિશે માહિતી આપવા આપણી સાથે અહીંના રહેવાસીઓ જોડાયેલા છે. સૌપ્રથમ તો શું નામ ભાઈ તમારું? બરાબર. આ નવરાત્રી વિશે થોડીક માહિતી આપો ને. અમારે નવરાત્રી છેલ્લા 4 વર્ષથી અમે અહીંયા કરીએ છીએ અને 4 વર્ષથી કરી છે અને પ્રાચીન ગરબા બિલકુલ અને બારે કોઈ નાના છોકરાઓને દીકરીઓને જવું ન પડે એના માટે બહુ વ્યવસ્થિત અને સારું આયોજન કરેલ છે. અને આખી સોસાયટીનો ક્રાંતિજ્યોત સોસાયટીનો આખીનો સંપ એવો છે, સાથે મળીને બધા કામ કરીએ છીએ અને બહુ મજા આવે છે. બરાબર. આ ગરબે રમે પછી ભૂખાઈ લાગતી છે, નાસ્તા પાણી રાખો કઈ? નાસ્તા પાણી રાખીએ છીએ. હા, નાસ્તા પાણી રાખીએ છીએ. છોકરાઓ ઠેકડા માર્યા હોય ને ગરબે રમ્યા હોય ને પછી ખાય હરખી રીતે નહીં? હા, પછી ખાય જમે પછી અને 12 વાગે અમે પૂરું કરી દઈએ છીએ 12:15 એટલે છોકરાઓને સવારે સ્કૂલે જવામાં તકલીફ ન પડતી હોય ને સવારે ઉઠવામાં કેવરાવે નહીં એના માટે. બરાબર. શું નામ ભાઈ તમારું? જગદીશભાઈ. તમને લોકોને કેવું લાગે આ આયોજન થાય છે નવરાત્રીનું? જમાવટનું આવું આયોજન આજુબાજુમાં ક્યાંય નથી અને બધા એટલા હળીમળીને બધા સાથ સહકાર આપે છે એમાં હંપીને આવું નવું આપણે કાર્ય રાખવાનું છે. બરાબર. આજુબાજુ સોસાયટીવાળા બધાએ નોંધ લે ક્રાંતિજ્યોતની કે જમાવટનું એકદમ શિસ્તતાથી વ્યવસ્થાથી બધા હળીમળીને સોસાયટી કામ બધા નવરાત્રિનું 9 દીનું મા દુર્ગાનું કામ શાંતિથી પૂર્વ કરે. વાહ રે વાહ. શું નામ ભાઈ તમારું? ચિરાગભાઈ. બરાબર. તમે શું કહેશો આ નવરાત્રી વિશે? નવરાત્રી રેડી ટકાટક. હા, કાંઈ ન ઘટે નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ભાઈ ગરબા રમવાના પણ ચાલુ થઈ ગયા છે અને આવી રીતે બધા લોકો મળીને 9 દિવસ માની આરાધના કરતા હોય છે. બોલો શ્રી અંબે માત કી.